વલસાડમાં નિર્માણાધીન ટાંકીનું એક સ્ટ્રક્ચર તૂટી ગયું હતું તેવા સમાચાર આવ્યા હતા। તેના કેટલાક સીસીટીવી પણ સામે આવ્યા હતા। આજે યુથ કોંગ્રેસે એ બાબતે વિરોધ પણ કર્યો હતો। જો કે આ સમાચાર આવતા જ હવે સ્થાનિક વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે। દુર્ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્રએ તપાસ પણ કરી છે અને જીયુડીસીના અધિકારીઓએ ઘટના સ્થળનું નિરીક્ષણ પણ કર્યું હતું। માનવીય ભૂલના લીધે આ ઘટના બની હોવાનો દાવો કરવામાં આવ્યો છે। અધિકારી તરફથી કહેવામાં આવ્યું કે માનવીય ભૂલ છે। જીયુડીસી અધિકારીઓ, સ્થાનિક તંત્ર અને કલેક્ટરની આ બાબતે એક બેઠક પણ મળી હતી। બેઠક બાદ વલસાડ કલેક્ટર ભવ્ય વર્માએ મોટું નિવેદન આપ્યું છે। તેમના તરફથી કહેવામાં આવ્યું કે સ્લેબ ધરાશાયી થવાની કોઈ એવી ઘટના બની જ નથી। તેમના તરફથી કહેવામાં આવ્યું કે ટાંકીના સ્લેબનું કામ 12 જાન્યુઆરીએ પૂર્ણ થઈ ચૂક્યું હતું। સ્લેબ ધરાશાયી થવાની કોઈ ઘટના બની નથી। હાલ ટાંકીમાં ડિશટરિંગનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન આ બનાવ બન્યો છે। સવારના 11 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે ને આ બધું જ કામ જીયુડીસી કરે છે ને જીયુડીસીના અંદરમાં જ આવે છે। નગરપાલિકાનું એટલું ઇન્વોલ્વમેન્ટ નથી અંદર, એટલે જીયુડીસીને જે બી અધિકારીને જેના પર બી જે પગલાં લેવાના આવશે એ આપણે લીગલી પગલાં બનેલા જલ્દી લેશું। નગરપાલિકા જીયુડીસીના અધિકારી પર પગલાં ભરશે? હા, ભરશે ને। સ્લેબનું કામ 12 જાન્યુઆરીના દિવસે પૂર્ણ થઈ ગયું હતું અને પછી અત્યારે ડીશટરિંગનું કામ ચાલુ હતું। તો ડીશટરિંગનું કામ જ્યારે ચાલુ હતું ત્યારે એક માનવીય ભૂલના કારણે જો ડીશટરિંગ છે આ નીચે પડી ગયેલી હતી। તો આમાં જેવી રીતે માહિતી આવી છે, આમાં સ્લેબ પડવાની કોઈ ઘટના નથી બની। આમાં ફક્ત ડીશટરિંગના જો શટર છે એ પડવાની ઘટના બની છે અને એના લીધે પણ અત્યારે જે એજન્સી કામ કરી રહી છે એમને સૂચના આપવામાં આવી છે કે બધી કાળજી રાખે। બાકી બધા જો કામ થઈ રહ્યા છે આમાં, લેકિન જેવી રીતે અત્યારે જો અહેવાલ આવ્યો હતો અને હું પણ તપાસ કરાવી હતી, સ્લેબ પડવાની ઘટના આમાં નથી બની। સ્લેબને કોઈ નુકસાન નથી થયું। 12 જાન્યુઆરીના દિવસે સ્લેબનું કામ ઓલરેડી પૂર્ણ થઈ ગયું હતું। અત્યારે વધારાના કામ માટે ડીશટરિંગ કરવાની જરૂરી છે, ઉપરના કામ માટે આ થઈ રહી હતી અને એમાં આ ઘટના બની છે। વલસાડના કલ્યાણબાગ ખાતે નવી બની રહેલ ટાંકીનું સ્ટ્રક્ચર અત્યારે તૂટી પડવા પામ્યું છે। જે પ્રમાણે આ વલસાડની આ જે કલ્યાણબાગની જે ટાંકી બનાવવામાં આવી રહી છે તેના કામમાં કથિત ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। જે પ્રમાણે આ સ્ટ્રક્ચર તૂટી પડ્યું છે, અગાઉ પણ અહીંનું એક સ્ટ્રક્ચર ધરાશાયી થયું હતું। જે પ્રમાણે અહીં આપ જોઈ શકો છો કે આ જે સ્ટ્રક્ચર છે તે પૂરો ધરાશાયી થઈ છે। અત્યારે કોઈ જાનહાનિના સમાચાર નથી। ફાયર વિભાગની ટીમ અહીં આવી ચૂકી છે અને સાથે જ રોડને કોર્ડન કરી દેવામાં આવ્યો છે। પરંતુ જે પ્રમાણેની જે ઘટના છે આજે બનવા પામી છે, જેને લઈને આ જે ટાંકીના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે। આગામી સમયમાં આમાં કાર્યવાહી થાય અને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।